અમદાવાદ શહેરમાં બુધવારે સાંજથી રાત સુધી સરેરાશ 1.5 ઇંચથી લઈ 2 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે અને આ નજીવા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા। જો કે વરસાદે વિરામ લીધા બાદ સવાર સુધી વરસાદી પાણી ન ઓસરતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। આ દ્રશ્યો છે ચાંદલોડિયાના, જ્યાં ગરનાળામાં ગઈકાલે વરસેલા વરસાદના કારણે પાણી ભરાયા। વરસાદે વિરામ તો લીધો છે, 8 કલાકથી વધુનો સમય વીતી ગયો, તેમ છતાં હજુ પાણીનો નિકાલની કોઈ પણ વ્યવસ્થા અહીં કરવામાં નથી આવી। હાલમાં તો લોકો આ વરસાદી પાણીથી બચવા માટે રેલવે ક્રોસિંગ જીવના જોખમે કૂદતા જોવા મળ્યા। અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદને લઈને અમદાવાદના અમુક એવા અંડરપાસ છે કે જ્યાં આગળ પાણી ભરાઈ ગયા હતા। જો કે આ પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલીમાં સતત વધારો જઈ રહ્યા છે। આપ જોઈ શકો છો, આ બાઇક ચાલક છે, ભારે જહેમત સાથે અહીંયા આગળ જે અંડરપાસ છે, જો કે આ ચાંદલોડિયા અને સાયણના સિટીને જોડતો આ અંડરપાસ છે અને અહીંયાથી અવર જવર કરતા તમામ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ અત્યારે પ્રશાસન દ્વારા અહીંયા આગળ પાણીના નિકાલ માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને અનેક લોકો અહીંયા આગળ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો, અહીંયા આગળ દરેક લોકો જે રેગ્યુલર આ રોડ યુઝ કરતા હોય છે તે લોકો પણ અસમંજસમાં મુકાતા હોય છે કે અહીંયાથી પસાર થવું કે કેમ, કારણ કે ભારે જહેમત ઉઠાવવું પડતું હોય છે। આપની સાથે અહીંયા આગળ વાહન ચાલક છે, તેમની સાથે પણ વાત કરીશું। બેન, કેટલી મુશ્કેલી પડે છે જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે? એમ થોડોક વરસાદ પડે છે એટલે તરત જ આ ભરાઈ જ જાય છે। આ કેટલા વર્ષોથી નહીં, લગભગ 20 વર્ષથી તો આવું ને આવું જ જોઉં છું। હું છેલ્લા 20 વર્ષથી અહીંયા જોબ કરું છું KNPI સ્કૂલમાં અને આ જ સિચ્યુએશન હોય છે। આના હિસાબે અમે કેટલા લેટ પડીએ છીએ। અમારા મિડલ ક્લાસને તો આ પ્રોબ્લેમ છે જ મેમ। હવે આ ઉપર ઓવરબ્રિજ છે, જે ટ્રેન પાસ થઈ રહી છે, ત્યાં આ વસ્તુ પ્રોબ્લેમ છે કે મે બી ટ્રેન કાં તો આ આખું બ્રિજ નીચે પડે એમ છે। અને ઘણી જગ્યાએ આમ 2 થી 3 વાર અમે લોકોએ ડોગ્સને પણ બચાવ્યા છે, કારણ કે એ બિચારાને ખબર ન હોય, એ તો બિચારું મૂંગું પ્રાણી હોય, એથી ક્રોસ કરતું હોય તો આખું ડૂબી જતું હોય છે। સો ઘણી વાર પ્રોબ્લેમ થાય છે, આમાં કોઈ પણ મરી શકે છે। પણ આ લોકો પ્રશાસન કે એ લોકો પણ શું કરી શકવાના હતા? આ લોકોનું તાત્કાલિક ડિસિઝન હોવું જોઈએ કે ભાઈ આ વસ્તુ અહીંયા થઈ જ રહ્યું છે તો આને કંઈ પણ યા તો ફિર આ રસ્તો બ્લોક કરાવી દો। તો આપ જોઈ શકો છો, જેટલા પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે તે તમામ લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। જો કે વરસાદે વિરામ લીધાને 24 કલાકનો સમય પણ થઈ ગયો છે, તેમ છતાં પણ અહીંયા આગળના જે પાણી છે એ ઓસર્યા નથી, પરંતુ પ્રશાસન દ્વારા કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।